વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પાયમાલ બન્યા છે। સરકાર દ્વારા સોયાબીનની ખરીદી ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સરકારે ટેકાના ભાવ 4890 રૂપિયા જાહેર કર્યા હતા, જ્યારે છોટાઉદેપુરમાં એક ક્વિન્ટલના 4100 રૂપિયા મળે છે। સરકાર ખરીદી ન કરતા ખેડૂત સસ્તા ભાવે સોયાબીન વેચવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સરકાર દ્વારા સોયાબીનની ખરીદી ન કરાતા ખેડૂતો પાયમાલ થયા છે। સરકારે ટેકાના ભાવ 4890 રૂપિયા જાહેર કર્યા હતા અને ખેડૂતો સોયાબીન વેચવા માટે ઓનલાઈનના ફેડમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં સોયાબીનના ભાવ એક ક્વિન્ટલના હાલ 4100 રૂપિયા મળી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ખરીદી શરૂ ન કરવામાં આવતા સસ્તા ભાવે બજારમાં સોયાબીન વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે। નાફેડ સંસ્થા દ્વારા આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારશ્રીએ જે 4892 રૂપિયાનો ક્વિન્ટલનો પર ક્વિન્ટલે ટેકાના ભાવે જાહેર કરેલ છે અને એ ભાવે સરકારશ્રી ખરીદવાની છે। એ હિસાબે અમે આ સોયાબીનનો ખરીદી અમે 20 દિવસથી અહીંયા સૂકવ્યા છે। સોયાબીન આ ઢગલો પડી રહ્યો છે 500-700 મણ સોયાબીન। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીસર અને વેળાસર ટેકાના ભાવે ખરીદી કરે। અત્યારે ખેડૂતો પોતાની જરૂરત હોય એટલે ખાનગી બજારમાં સસ્તા ભાવે સોયાબીન વેચવા મજબૂર થયા છે। અત્યારે માર્કેટમાં જે છે તો 3800-4000 રૂપિયાનો ભાવ આપે છે ખાનગી વેપારીઓ, તો ખેડૂતોને એક ક્વિન્ટલ 1000 રૂપિયાની ખોટ જાય છે। તો મારે સરકારશ્રીને વિનંતી કે વેળાસર આ સોયાબીનની ખરીદી કરે। લાભ પાચમની ખરીદી કરવાની એ લોકોએ એ કીધું કે લાભ પાચમ પછી ખરીદી કરીશું। ગઈ સાલ સોયાબીનના ભાવ સારા હતા એટલે આ વર્ષે સોયાબીન કર્યું, તો આ વર્ષે સોયાબીનના બિલકુલ ભાવ નથી। 700-750 માં નસવારી ખરીદી લોકલ વેપારીઓ ખરીદી કરે। એ હમણાં રવિ પાકની તૈયારી કરવાની એટલી બધી મુશ્કેલી પડે છે। હમણાં 15 દિવસથી કાઢીને ઘરે પડ્યું છે, ભાઈ ઓટલા પર છે ને બીજો ટ્રેક્ટરમાં પડ્યો છે। એવાને એવો આને સાચવવાની કેટલી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી પડે આમાં તો, સાચવવાની ને પૈસાની બધાની જ જરૂર છે, પણ ભાવ નથી। એટલે આના સરકાર ટેકાના ભાવથી શરૂ કરે તો અમારે શાંતિ થઈ જાય ને। ટેકાના ભાવથી ખરીદી કરે તો વેપારી બી ભાવ આપે અને એમાં સરકારમાં જાય તો અમને 48-49નો ભાવ મળી જાય।